કેમ છો મિત્રો? સ્વાગત છે કહાનીનો રંગ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ગાય અને ભેંસની ટૂંકમાં ચર્ચા કરી. આપણામાંથી મોટા ભાગના ગાય અને ભેંસના દૂધમાં શું તફાવત છે તે સમજી શકતા નથી. મોટા ભાગના લોકો જાણતા જ નથી. ભેંસને કાદવ પસંદ છે, ગાય તેના છાણમાં પણ બેસતી નથી. ગાયની શુદ્ધતા પસંદ છે. જો તમે ભેંસને 2 કિમી દૂર લઈ જાઓ અને તેને છોડી દો, તે ઘરે પરત ફરશે નહીં. પાવર મેમરી શૂન્ય. ભલે આપણે ગાયને 5 કિલોમીટર દૂર લઈ જાઓ અને તેને છોડી દો, તે ઘરે પરત આવશે. ગાયના દૂધમાં સ્મરણ શક્તિ છે. જો 10 ભેંસોને બાંધી દેવામાં આવે અને તેના બાળકોને છોડી દેવામાં આવે તો તે એક પણ બચ્ચું તેની માતાને ઓળખશે નહીં. પણ ગાયનું વાસરડું 100 ગાયો વચ્ચે માતાને ઓળખી શકે છે. દૂધ કાઢતી વખતે ભેંસ પોતાનું બધું જ દૂધ આપે છે. ગાય તેના બચ્ચા માટે થોડુંક દૂધ છુપાવે છે. જ્યારે બચ્ચું પીતું હોય ત્યારે જ તે સંગ્રહિત દૂધ છોડે છે. ગાયના દૂધમાં કોમળતા હોય છે. ભેંસ સૂર્ય કે ગરમી સહન કરી શકતી નથી. ગાય મે જૂનના સૂર્યનો પણ સામનો કરી શકે છે. ભેંસ વિશાળ અને આળસુ છે. તે ઝડપથી ચાલી પણ શકતી નથી. તેનું દૂધ ઘટ્ટ અને પચવામાં મુશ્કેલ છે. જ્યારે આપણે દૂધનું સેવન કરીએ છીએ ત્યારે આળસ આવે છે અને અપચો થાય છે. વાસરડાને દૂધ આપતા સમયે માલિક દ્વારા ઉછેરવામાં આવે છે. ગાયના વાસરડાને જ્યારે માતાથી અલગ કરવામાં આવે છે ત્યારે સંભાળવું ખૂબ જ મુશ્કેલ હોય છે. વાસરડાને માતાનું દૂધ પીતા પછી આપણે દૂધ પીતી વખતે તેને નિયંત્રિત કરી શકતા નથી. તે કાળજી અને માયા તેના દૂધમાં વહેંચાયેલી છે. ગાયની પીઠ પરની સૂર્ય કેતુ ચેતા જ્યારે તડકો હોય ત્યારે જાગૃત થાય છે. આ ચેતા સૂર્ય, તારા, ચંદ્ર અને બ્રહ્માંડમાંથી કોસ્મિક એનર્જી ગ્રહણ કરે છે. એટલા માટે ગાયના દૂધમાં રોગોને દૂર કરવાની શક્તિ હોય છે. બ્રહ્માંડમાં કોઈ પણ જીવમાં આવી શકતી નથી. વાસ્તવમાં ગાયનું દૂધ પીવાથી તમારા શરીરને ગરમ કરતું નથી. ભેંસનું દૂધ ગાઢ હોય છે. જ્યારે તેનું સેવન કરવામાં આવે છે ત્યારે શરીર ગરમ થાય છે અને આપણા શરીરમાં સુગર પણ વધે છે. સુગરના દર્દીઓ માટે સારું નથી કારણ કે સુગર લેવલ વધે છે. પરંતુ જ્યારે ગાયનું દૂધ પીવામાં આવે છે ત્યારે તે તેનાથી વિરુદ્ધ હોય છે. આપણે દરેક વસ્તુમાં ચરબીનું પ્રમાણ જોઈએ છીએ. અમે એક જાહેરાતની સલાહ અનુસરીએ છીએ કે શુદ્ધ કોલેસ્ટ્રોલનું કારણ નથી. અમે તે તેલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ હકીકત તો એ છે કે ભેંસના દૂધમાં વધુ ચરબીયુક્ત સામગ્રી સૂકવીને ઘરે મેળવીએ છીએ, જે કોલેસ્ટ્રોલનું પણ કારણ છે. ચરબીનું પ્રમાણ વધે છે. ભેંસના દૂધમાં ત્રીજા અને ચોથા પોષક તત્વો વરાળ બની જાય છે. જ્યારે ગાયના દૂધને ગમે તેટલી વખત ઉકાળવામાં આવે તો પણ તેના પોષક ગુણોનો નાશ થતો નથી.